વલસાડ જિલ્લા એલસીબી પોલીસે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। વાપીના હરિયા પાર્ક વિસ્તારમાંથી એલસીબીએ નકલી નોટ છાપવાનું રેકેટ ઝડપી પાડ્યું છે। ફ્લેટમાંથી 24.70 લાખની નકલી નોટો સાથે એક મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી હતી। સ્થળ પરથી પોલીસે નકલી નોટો છાપવાની મશીનરી સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે। કઈ રીતે અને કોણ ચલાવી રહ્યું હતું નકલી નોટો છાપવાનું રેકેટ? વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નકલી નોટ ઘુસાડવા માટેનું રેકેટ ચાલતું હોવાની પોલીસના ધ્યાને વાત આવી હતી। આ મામલે વલસાડ એલસીબી પોલીસે સંજય સોમનાથ પવાર નામના એક વ્યક્તિને 500 દરની નકલી નોટો સાથે ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી મળી માહિતી મુજબ પોલીસ હરિયા પાર્કના નક્ષત્ર પેલેસના રૂમ નંબર 102માં પહોંચી હતી, જ્યાં ફ્લેટમાંથી નકલી નોટો છાપવાની સાધન સામગ્રી સહિત લાખો રૂપિયાની નકલી નોટો પણ મળી આવી હતી। આથી પોલીસે આરોપી સંજય સોમનાથ પવારની સાથે આ ફ્લેટની મહિલા માલિક છાયાદેવી મંડળ મહિલાની પણ ધરપકડ કરી નકલી નોટ છાપવાના રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે। આરોપી સંજય પવાર અને છાયા મંડળની આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થવાની શરૂઆત થઈ છે। અત્યાર સુધીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી સંજય સોમનાથ પવાર તેના શાળા અને તેના અન્ય 2 ઓળખીતા મિત્રો સાથે રહી થોડા દિવસ અગાઉ છાયાદેવી સુદેશ મંડળ નામની મહિલા સાથે મુલાકાત કરી હતી, જે મુલાકાતમાં 30 લાખના 80 લાખની નકલી નોટો બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ નકલી નોટ છાપવા માટે એક જગ્યાની જરૂર હોવાનું જણાવ્યું હતું। આથી લાખો રૂપિયાની ફાયદો થશે તેવી લાલચે છાયા મંડળે સંજય પવાર અને અન્યને તેના હરિયા પાર્કમાં આવેલા ફ્લેટમાં નકલી નોટ છાપવા માટે જગ્યા આપી હતી। ત્યારબાદ આરોપીઓએ પ્રિન્ટર, ઇંક અને અન્ય સાધન સામગ્રી સાથે આ ફ્લેટમાં નકલી નોટ બનાવવાની શરૂઆત કરી હતી। જોકે આખરે ભાંડો ફૂટી ગયો અને લાખો રૂપિયા છાપવાના સપના જોતા આરોપીઓના અરમાન પણ પાણી ફરી વળ્યું હતું। આમ છાયાદેવીએ લોભ અને લાલચમાં આવી 30 લાખ રૂપિયાના બદલામાં નકલી 80 લાખ રૂપિયા મેળવવાનો પ્લાન હતો। જોકે હવે છાયાદેવીને અસલી 30 લાખ પણ ગુમાવવાનો વારો આવે છે। આરોપી સંજય પવાર અને છાયા મંડળ ત્યારે પોલીસ રિમાન્ડ હેઠળ છે। આથી પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે અને આવનારા સમયમાં આરોપીઓ આ નકલી નોટો બનાવવાની શરૂઆત ક્યારે કરી હતી, અત્યાર સુધી કેટલી નકલી નોટો છાપી હતી અને તેને કયા અને કેવી રીતે સગેવગે કરવામાં આવી રહી હતી તે સહિત આ રેકેટના મૂળ સુધી પહોંચવામાં તપાસ તેજ કરી છે। જોકે આ આખી ઘટનામાં ચોંકાવનારી બાબત તો એ છે કે છાયાદેવી લાલચમાં એટલી અંધ બની ગઈ હતી કે તેણે નકલી 80 લાખ રૂપિયા લેવાની લાલચમાં પોતાના અસલી 30 લાખ રૂપિયા ગુમાવ્યા છે। ડુંગરા પોલીસની આગામી તપાસમાં નકલી નોટ છાપવાનો રેકેટનો રેલો અનેક લોકો સુધી પહોંચે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 ઈસમોની બનાવટી ચલણી નોટના કાગળો સાથે આશરે 1215 જેટલા કાગળો અને સાધન સામગ્રી સાથે 2 ઈસમોની ધરપકડ કરેલી છે। આ બાબતે ડુંગરા પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે અને જેની હાલની તપાસ ડુંગરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે। જે પકડાયેલ આરોપી છે એ 2 આરોપીના નામ છે સંજય પવાર, જે મૂળ વતની છે મહારાષ્ટ્ર રાજ્યના અને હાલમાં વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં રહે છે। બીજા જે આરોપી છે એમનું નામ છે છાયાબેન મંડલ, જે વાપીના ભડકમોરા વિસ્તારમાં રહે છે અને મૂળ ઝારખંડ રાજ્યના વતની છે। છાયાબેન અહીંયા લોકલ લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે અને ઘણા સમયથી આ સંજયના પરિચયમાં છે અને સંજયે છાયાબેનને આ પ્રમાણેની લાલચ આપેલી કે જો તમે એમને રોકડા રૂપિયા આપશો સાચી ચલણી નોટો તો એના બદલામાં 2 થી 3 ગણી બનાવટી ચલણી નોટો તમને છાપીને આપશે। જેથી છાયાબેન એમના વિશ્વાસમાં ભરોસામાં આવી ગયેલા અને છાયાબેને લાલચમાં આવી અને 30 લાખ રૂપિયા જેટલા આ સંજય પવાર થ્રુ એમના સગા સંબંધી અને જે બનાવટી ચલણી નોટ છાપવા માટે 2 ઈસમો આવેલા હતા એમને આપેલા હતા। છાયાબેને પોતાના મકાનમાં આ બનાવટી ચલણી નોટો છાપવા માટે રહેવાની વ્યવસ્થા કરી આપેલી। આ છાયાબેનનું જ જે હરિયા પાર્કમાં આવેલો ફ્લેટ છે આ ફ્લેટમાં આ બહારથી આવેલા 2 ઈસમો રોકાયેલા હતા અને ત્યાં આ બનાવટી ચલણી નોટો છાપતા હતા। દરમિયાન આ સંજય પવાર પકડાઈ જતા પોલીસને હકીકત મળતા હરિયા પાર્કમાં રેડ કરતા આ તમામ ઈસમો ત્યાંથી ભાગી ગયેલા અને જે 2 ઈસમો હતા છાયાબેન અને સંજય પવાર એમની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલી છે। બનાવટી ચલણી નોટો છાપ્યા બાદ એનું કટિંગ કર્યા પછી આ લોકો છાયાબેનને આપવાના હતા અને છાયાબેન એમના માણસો દ્વારા અલગ અલગ રીતે આ બનાવટી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરવાની યોજના બનાવેલ હતી। 30 લાખના બદલામાં કેટલા રૂપિયા આપવાની વાત હતી?
શરૂઆતની તપાસમાં એવું જાણવા મળેલું છે કે છાયાબેનને 30 લાખની બદલામાં 80 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો છાપીને આપવાના હતા.